જીવનમાં મર્યાદા ક્યાં ક્યાં હોવી જોઈએ અને કોની મર્યાદા રાખવી, મોટા થયા પછી પણ મર્યાદા શું છે એ ધર્મ બતાવવા માટે ભગવાન રામનું પાત્ર છે. એક પ્રસંગ છે રામાયણનો કે જ્યારે વિશ્વામિત્ર મુનિની સાથે ભગવાન જાય છે, એ જનકપુરમાં ગયા પછી શાલિગ્રામ ભગવાનની સેવા કરવા માટે તુલસી પત્ર લેવા માટે રામને મોકલે છે. બગીચામાં જતા સમયે એને માળીને પ્રણામ કર્યા છે. માળીની પાસે વંદન કરીને કહ્યું, માળી કાકા, તમે જો મને આજ્ઞા આપો ને તો હું તમારા બગીચામાં પ્રવેશ કરું. ક્યાં રામ અને ક્યાં એક બગીચાના માળી. છતાં પણ માળી એમ કહ્યું કે અરે, તમારે મને વંદન કરવાના હોય. ત્યારે રામજી એટલું બોલ્યા છે કે ભલે હું રાજા મહારાજનો દીકરો છું, પણ તમારાથી ઉંમરમાં હું નાનો છું, મારે મારી મર્યાદા, મારો વિવેક ન ચૂકવો જોઈએ. રામનું પાત્ર બહુ સરળ છે. ભાઈઓ વચ્ચેનો પ્રેમ શું છે બતાવે છે રામચરિતમાનસ. બે વ્યક્તિને જોડવાનું કામ કરે છે રામચરિતમાનસ. સૌપ્રથમ તો કહીશ કે રામને જન્મ આપવા માટે થઈ અને અયોધ્યાની ધરતી જોઈએ. રામને પ્રગટ થવું છે, પણ અયોધ્યાની ધરતી ક્યાં? અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. આપણા ઘરની અંદર જો રામનું પ્રાગટ્ય કરાવવું હોય તો સૌથી પ્રથમ આપણા ઘરને અયોધ્યા બનાવો. આપણા ઘરમાં યોદ્ધો નથી એવું નહીં, યોદ્ધો હોવા છતાં પણ યુદ્ધ નથી, એ ઘર અયોધ્યા છે. ઘરને અયોધ્યા બનાવો. ઘર અયોધ્યા હશે તો રામ જન્મશે આપોઆપ. ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો છે રામજી બતાવે છે. પછી તો વિશ્વામિત્ર મહારાજ ભગવાન રામને લેવા માટે આવે છે. મારીચ અને સુબાહુ નામના બે રાક્ષસો એની યજ્ઞમાં બાધા નાખતા હતા. રામ અને લક્ષ્મણ બે ભાઈઓને વિશ્વામિત્ર મહારાજ યજ્ઞની રક્ષા માટે લઈ જાય છે. મારીચ અને સુબાહુ આવે છે ત્યારે ભગવાનને જોઈ, આજાન બાહુને જોઈ અને મારીચની મતિ સુધરી ગઈ, પણ સુબાહુ ન બદલ્યો. રાક્ષસ જેવો રાક્ષસ ભગવાનને જોવે, ભગવાનની મૂર્તિ જોઈએ તો આપણું માનસ કેટલું બદલી જાય. કારણ પરમાત્માનું રૂપ બહુ ન્યારું છે વાલા. હરિનું રૂપ બહુ ન્યારું છે. રૂપ તેરા કલિયો કો શરમાએ, कैसे कोई अपने दिल को बचाए, पास है तू फिर भी जलूं, कौन मुझे समझाए, सावन बीता जाए, प्यार भरे दो शर्मीले जिनसे मिला मेरे दिल को चैन. ભગવાનની આંખોમાં આંખો નાખીને જોશો ને તો આ હૃદયને શાંતના મળશે, મનને શાંતિ મળશે. મારીચ બદલો પણ સુબાહુનો બદલો, અંતે ભગવાને સુબાહુનો ઉદ્ધાર કર્યો છે. આગળ જતા વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન થયો. ત્યારબાદ એવો જનકપુરની અંદર માં જાનકીનું જે સ્વયંવર છે ત્યાં યજ્ઞના રક્ષણ માટે રામ ચાલો એવી વાત લઈ અને રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈને જાય છે જનકપુરમાં.
માર્ગની અંદર એક રસ્તામાં મોટી પથ્થરની શિલા પડી છે. એ પથ્થરની શિલાને જોઈ અને ભગવાન રામે પ્રશ્ન કર્યો, પ્રભુ આ શું છે? રામ, ગૌતમ પત્ની અહલ્યા તમારી રાહ જુએ છે, તમારી રાહ જોઈને બેઠા છે. ગૌતમના શાપને લઈ અને પથ્થર બન્યા છે, તમારા ચરણારવિંદનો સ્પર્શ કરાવો એટલે એ પથ્થરમાંથી ફરી પાછા અહલ્યા બેઠા થાય. રામજીના ચરણારવિંદની રજ ધૂળ જ્યાં પથ્થરની શિલા પર પડે એમાંથી અહલ્યા બેઠા થયા છે. કારણ કે ક્ષત્રિય છે અને ક્ષત્રિય સ્ત્રીઓને પગ અડાડતા ડરે પણ ખરા. સ્ત્રીઓનું રક્ષણ કરીએ અમે તો, અમે મારીએ નહીં, અને એનું રક્ષણ કર્યું છે. અહલ્યા નારીને બેઠા થયા, ભગવાનને વંદન કર્યા અને કહ્યું, ભલે મારા પતિએ મને પથ્થર બનવાનો શાપ આપ્યો, પણ મારા ઉપર ખૂબ કૃપા કરી છે કે એણે મને રામના દર્શન કરાવ્યા, મને હરિના દર્શન કરાવ્યા. પરમાત્માના દર્શન કર્યા. ત્યારબાદ રામ લક્ષ્મણ લઈ જનકપુરમાં જાય છે. જનકપુરની અંદર રાજા જનકને મળ્યા છે. ત્યારબાદ એને ઉતારો એક વાડીની અંદર આપ્યો અને અહીંયા બે ભાઈઓનો પ્રસંગ બન્યો છે. વાડીમાં જ્યાં ઉતારો મળ્યો છે એ જગ્યાએ બરાબર રાત્રિના સમયે વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરી અને બે ભાઈઓ જ્યાં સુવા માટે જાય છે ત્યારે રામના પગની સેવા નાના ભાઈ લક્ષ્મણ કરે છે, શેષ કરે છે. રામજી બરાબર પોતાના જમણા હાથનો તક્યો કરીને સૂતા છે અને એ સમયે લક્ષ્મણજી પગની સેવા કરે, પણ લક્ષ્મણની આંખોમાંથી અશ્રુઓ પડે છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. આંખમાંથી નીકળેલા અશ્રુઓ રામના પગ ઉપર પડ્યા છે. ગરમ પાણીના અશ્રુ બિંદુએ જોયા. ઝબકીને રામ જાગે તો લક્ષ્મણ રડે છે. રામજી બે હાથ પકડી લક્ષ્મણના કહે છે, લક્ષ્મણ શું થયું ભાઈ, કેમ રડે છે તું? તને માની યાદ આવી? લક્ષ્મણે જવાબ આપ્યો, મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે મારા ભાઈ રામ હોય ત્યાં સુધી મને મારી માં પણ યાદ ન આવે, મારી જનતા મને યાદ ન આવે. તો તને અયોધ્યાની યાદ આવી? ના ભાઈ, મને એની પણ યાદ નથી આવી. તો શું થયું તને? શું કામ રડે છે? લક્ષ્મણ બોલ્યા છે, મોટા ભાઈ, રડવું તો એટલા માટે આવે છે કે આવતીકાલ સવારે તમારા લગ્ન થશે, મારા ભાભી આવશે અને પછી જે પગની સેવા હું કરું છું ને એ પગની સેવા મારા હાથમાંથી છૂટવાઈ જશે. એ વાતનું મને દુઃખ લાગે એટલે મારી આંખો રડે છે, એટલે મને રડવું આવે છે. વિચાર કરો, મોટા ભાઈના પગની સેવા કરવાનું હાથમાંથી જતું રહેવાની બીક છે એટલે નાનો ભાઈ રડે છે. પણ એનાથી વિશેષ ઉત્તર તો મારા રામે આપ્યો છે. લક્ષ્મણ સાંભળ, મારા લગ્ન થશે તારે ભાભી ઘરમાં આવશે, પણ મારા ડાબા પગની સેવા તારા ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. એનાથી પણ હદ વટાવ્યું વાક્ય ભગવાન રામ બોલ્યા છે કે લક્ષ્મણ, કદાચ આ શરત તારી ભાભીને નહીં મંજૂર હોય તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ તને જિંદગી ભર નહીં છોડી શકું કોઈ દિવસ, તને નહીં છોડું. આ છે ભાઈઓ પ્રત્યેનો પ્રેમ. રામચરિત માનસ મને તમને આજ સમજાવે છે.
બીજું શું સમજાવે આપણને? આજ તો સમજવાનું છે. રામચરિત માનસ જીવન જીવતા શીખડાવે છે અને ભાગવત માણસને મરતા શીખડાવે છે. માણસનું મરણ કેવું હોય એ શીખડાવે છે. ત્યારબાદ તો પછી કહેવાય છે કે બીજા દિવસે સવારમાં રામજીને પુષ્પ લેવા માટે મોકલ્યા. ત્યાં જાનકી હારે મિલન થયું. પછી જ્યારે સ્વયંવર રચાયો અને એ સ્વયંવરમાં અનેક રાજવીઓ આવીને બધા લોકો બેઠા છે, ત્યારે મધ્યમાં ભગવાન શિવનું એક ધનુષ, ભગવાન શિવનું એક ધનુષ રાખી અને મહારાજ દશરથે ઘોષણા જાહેર કરી કે જે કોઈ માણસ, જે કોઈ રાજાઓ સાંભળો, મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે આ શિવના ધનુષને લઈ અને રમત રમતી હતી. આ જ ધનુષની કોઈ પણસ ચડાવી આપે તો એની સાથે મારી દીકરીના લગ્ન કરીશું. જાનકી એના ગળામાં હાર માળાને આરોપશે. પછી તો બધા લોકોએ બહુ પ્રયત્નો કર્યા, પણ માં જાનકીએ જ માં ભવાનીને પ્રાર્થના કરી હતી કે હે માં, આ ધનુષ રામ સિવાય કોઈનાથી ઉપડવું ન જોઈએ. રામ સિવાય કોઈનાથી આ ધનુષ ઉપડે નહીં એટલી કૃપા કરજો. માં ભવાનીએ ભગવાન શિવને કીધું. શિવે તમામ ગણોને લાવી અને સૂક્ષ્મ રૂપની અંદર એ ધનુષ્ય બાણ ઉપર મૂકી દીધા છે. અનેક રાજાઓ ગયા, મધ્યમાંથી ધનુષ પકડ્યું. અરે ઉપાડવાની વાત તો બહુ દૂર રહી, જરા હલ્યું પણ નહીં, તલભાર હલાવી પણ ના શક્યા. બધા લોકો બેસી ગયા છે. પણ વિચાર કરો, એ લોકોથી જેનાથી ધનુષ્ય હલ્યું નહીં ને એ પાછા બેઠા હો રાહ જોઈને. શું ખબર છે, મારાથી નથી તૂટ્યું, કદાચ કોઈનાથી નહીં તૂટે તો શું જનક એની દીકરીને કુંવારી રાખશે? પછી એમ કહેશે કે તને જે ગમે એ મૂર્તિયાના ગળાની અંદર વડમાળા પહેરાવી દે, નહીં કદાચ હું ગમી જાઉં મને પરણી જાય. આવી અપેક્ષાઓ લઈને બેઠા છે. જ્યાં સુધી રામ બેઠા છે, બાપ રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર મહારાજ બધા બેઠા છે. અને પછી કોઈનાથી ધનુષ ન તૂટ્યું. પેલો રાવણ પણ, એનાથી પણ જયારે ધનુષ ન તૂટ્યું ત્યારે મહારાજ વિશ્વામિત્રની સામે રામજીએ દ્રષ્ટિ કરી છે અને વિશ્વામિત્ર મહારાજ આજ્ઞા કરી કે જાઓ, હવે તમારો વારો છે રામ. રામજી ઉભા થયા. પેલા વંદન માં કૌશલ્યાને અને અયોધ્યાની ધરતીને કર્યા છે. ત્યારબાદ બીજા વંદન વિશ્વામિત્ર મહારાજને કર્યા, સભાસદોને વંદન કર્યા. ધનુષ બાણ પાસે જઈ, કેટલી નમ્રતા છે રામમાં, તમે જુઓ. ધનુષ બાણની પાસે ગયા અને ધનુષને જઈ અને સૌથી પ્રથમ ભગવાન શિવને વંદન કર્યા છે. જેનું ધનુષ છે એને વંદન કર્યા અને ત્યાર પછી વંદન ધનુષને કર્યા. જેને તોડવાનું છે એને પણ વંદન કર્યા છે. સાહેબ, આટલી નમ્રતા, આટલો વિવેક, આટલી મર્યાદાઓ ભગવાન રામની અંદર ભરી છે. અને જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ મધ્યમાંથી ભગવાને ધનુષ બાણને ઉપાડ્યું. પોતાના એક પગના અંગૂઠા નીચે એક છેડાને દબાવ્યું, બીજા છેડાને નીચે લાવીને પણસ ચડાવવા જાય ત્યાં ધનુષ બાણ મધ્યમાંથી તૂટ્યું. મહાભયંકર અવાજ થયો. અનેક રાજાઓ પોતાના સિંહાસન ઉપરથી નીચે પડ્યા છે. માથા ઉપરના મુગટો નીકળી ગયા અને દેવતાઓ જય ઘોષ કરે, બોલે રામચંદ્ર ભગવાન કી. ભગવાન રામનો જય ઘોષ થયો. પણ શિવનું ધનુષ તૂટ્યું અને એવો મહાભયંકર અવાજ આવ્યો. આ અવાજને સાંભળી અને પરશુરામ આવ્યા, ભૃગુકુલ ઋષિ આવ્યા છે. તેહી અવસર સુની શિવ ધનુ આયે ભૃગુકુલ કમલ પતંગા. બરાબર એ શિવના ધનુષનો અવાજ સાંભળ્યો અને ભૃગુકુલ ઋષિ આવ્યા છે. પરશુરામ હાથમાં ફરસી, આંખોનો રંગ વર્ણ એનો લાલ થયો છે.
પરશુરામમાં પ્રવેશ થાય, આખા શરીર જાણે ભભૂત આમ આમ ભૂતિ લગાવી ભલી ભ્રાંતિ. ગૌર શરીર ભૂતિ ભલી ભાલ વિશાલ ત્રિપુંડ જેના કપાળમાં ત્રિપુંડ શોભે છે. આવીને એકદમ આમ બધા રાજાઓની સામે આમ આમ ટગર બગર જોવે હો ક્રોધની દ્રષ્ટિથી. અને બધા રાજાઓ મીંડા જવા પગમાં પગે લાગવા મીંડા અને પોતાના દાપ દાદાઓની બધાની મીંડા ઓળખાણ કરવા, હું આનો દીકરો, હું આનો દીકરો, હું આનો દીકરો. શિવને ધનુષને તૂટેલું જોયું અને અને ક્રોધ ભભીકો. એકદમ કહે છે કોણે તોડ્યું, કોણે તોડ્યું? આ શિવના ધનુષને તોડ્યું કોણે? અને એ જ સમયે રામજી પરશુરામજી મહારાજની સામે આવી અને એટલું બોલ્યા, નાથ શંભુધનુ ભંજનિહારા હોઈ કેવું એક દાસ તુમ્હારા. હે નાથ, કોઈ તમારો દાસ હશે જેણે આ કાર્ય કર્યું હોય, બીજાની કોની તાકાત છે? બીજા કોની તાકાત છે કે આ ધનુષને તોડે? કોઈ હશે તમારો દાસ? કેટલી નમ્રતા! બધું જ પોતાની અંદર છે છતાં પણ નમ્રતા છે. આપણી પાસે કશું ન હોય અને તમે નમ્ર બનો ને તો બીજા માણસોને આપણી પર દયા ઉપજાવે. આપણી પાસે કશું ન હોય અને આપણે નમ્ર બનીએ તો બીજા માણસને આપણી પર દયા આવે. પણ આપણી પાસે બધું જ હોવા છતાં નમ્ર બનો તો દુનિયાને આપણી પર શ્રદ્ધા ઉપજી આવે. સાહેબ, બધું જ હોય છતાં નમ્ર બનો તો શ્રદ્ધા આવે આપણી પર. અને પરશુરામજી મહારાજને કહ્યું કે હશે કોઈ તમારો સેવક? પરશુરામજી ક્રોધમાં બોલ્યા, સેવક હો જો કરે સેવકાઈ હરી કરણી કરે કરઈ લલા. હે રામ, સેવક હોય તો સેવકાઈ કરે, આવું મારો ક્રોધ આવે એવું કાર્ય ન કરે. મારા ક્રોધના પરિણામ બનવાનું કાર્ય ન કરી. પણ જેણે આ શિવના ધનુષને તોડ્યું છે એને છોડીશ નહીં. એક પછી એક શબ્દનો પ્રહાર પરશુરામજી મહારાજ કરે. બહુ ધમકાવ્યા, બહુ ધમકાવ્યા. આ બાજુ લક્ષ્મણજી મહારાજ વિશ્વામિત્ર મહારાજને કહે છે, બાપજી એક વાત કહું. કહો લક્ષ્મણ. ઓલી મુલાકાત તમે ખોટી ગોઠવી. એ મુલાકાત મારી હારે કરાવવાની હતી કે એ મીટિંગ ખોટી થઈ ગઈ છે. ત્યાં તમારે મારી હારે કરાવવાની હતી. તમારી આજ્ઞા હોય તો હું જાઉં. અને રજા મળી ને પરશુરામની સામે આવીને ઉભા રહી ગયા લક્ષ્મણજી મહારાજ. અરે મહારાજ, ક્યારના કહો છો આ ધનુષ કોણે તોડ્યું, ધનુષ કોણે તોડ્યું? ક્ષત્રિયના સંતાનો આવા તો કેટલાય ધનુષ તોડી નાખ્યા. બહુ ધનુ હી તો એ મહારાજ, આવા તો અનેક ધનુષ તોડી નાખ્યા અને તમે ક્યારના ધનુષ તોડવાની વાત કરો છો? હવે કેટલાય ધનુષ તોડી નાખ્યા, એની સામે આ શિવના ધનુષને તોડી નાખ્યો એટલે એક અગ્નિમાં આહુતિ દેવા જેવું થયું. એ સમયે લક્ષ્મણજી મહારાજે બહુ સુંદર મજાનું વાક્ય કહ્યું છે. બાપજી, તમે ક્યારના એમ કહો છો આ શિવનું ધનુષ, આટલું મોટું ધનુષ કોણે તોડ્યું, આટલું મોટું ધનુષ કોણે તોડ્યું? તો તમે જરાક નિર્ણય કરો ને કે ધનુષ આટલું મોટું હશે તો એને તોડવા વાળો કેટલો મહાન હશે, એનાથી કેટલો મોટો હશે. તમે નિર્ણય તમે તમારી જાતે કર્યો છે કે ધનુષ મહાન છે તો એને તોડવા વાળો કેટલો મહાન હશે. પરશુરામજી મહારાજ આમ ક્રોધ વાળી દ્રષ્ટિ હોય ને સામે આંખો કાઢી કાઢીને વાત કરે. પણ લક્ષ્મણજી જરાય ન ડરે. હું આ બાળકને મારી નાખીશ.
ભાઈ તો લક્ષ્મણજીએ બહુ થયું એટલે કહ્યું પણ ખરું, બાપજી અમે ક્ષત્રિયના સંતાન, અમારી તમારી સાથે યુદ્ધ ન કરાય, અને છતાં પણ તમને બહુ યુદ્ધ કરવાની હામ હોય તો એકવાર કામ કરો, આ કપાળમાંથી ત્રિપુંડ ભૂસી નાખો, આ ડાબા ખંભેથી જનોના તાગડા ઉતારી નાખો, અને પછી આવો આમ મેદાનમાં તો બતાવી દઉં કે સુમિત્રાના ધાવણમાં કેટલી તાકાત છે. આવો રામજી સમજી ગયા કે આ ખોટું થાય છે. રામજી આમ 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 લક્ષ્મણ હતા આગો વ્યો જા, પોતે સામે ઉભા રહી ગયા. બાપજી બાળક છે, આ તો માફ કરી દો. એમ લાગે કે આ બે ભાઈઓ એકબીજાનો બચાવ કરતા હોય. આવું દ્રશ્ય હતું ત્યાં. પરશુરામજી મહારાજ રામની માથે ક્રોધિત થાય એટલે લક્ષ્મણજી આવી જાય, લક્ષ્મણ માથે ક્રોધિત થાય એટલે રામજી આવી જાય. બે ભાઈઓ એકબીજાનો બચાવ કરે છે. અદ્ભુત કથા રામચરિત માનસ છે બાપ. પછી તો પરશુરામજી મહારાજને પણ ભ્રાંતિ થવા લાગી, કદાચ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો હશે, અને બ્રહ્માસ્ત્ર ચડાવવાની વાત કરીને બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. હવે મારું ક્યાં? રામજીએ કહ્યું કે હવે જ્યાં જશે ને બધું બાળીને ભસ્મ કરી દેશે. અને પરશુરામે કહ્યું પ્રભુ તો એવી જગ્યાએ મારો કે જ્યાં મારા પાપનો જથ્થો ભેગો થઈને પડ્યો છે, મારા જીવનના બધા પાપોને ધોઈ નાખો, એને બાળી નાખો. માણસને માગતા આવડું જોઈએ. પરશુરામજી મહારાજે બાણ ચડાવરાયું અને બધાના પોતાના બધા જ પાપોને ધોઈ નાખ્યા, બધા પાપો ધોઈ નાખ્યા. ત્યારબાદ જાનકીએ વિજય માળા ભગવાન રામના ગળામાં પહેરાવી. કુમકુમ પત્રિકા અહીંયા અયોધ્યામાં આવી. ત્યાંથી દેવર્ષિ નારદે મંગલ મુહૂર્ત કાઢ્યું, અને મંગલ મુહૂર્તને લઈ અને જાન લઈને અયોધ્યાથી બધા લોકો જનકપુરમાં આવ્યા છે. ત્યાં આગળ ચારેય ભાઈઓના એક જ સાથે લગ્ન થયા. પણ અહીંયા એક નાનો એવો વિવેકનો પ્રસંગ બહુ સરસ છે. જ્યારે લગ્ન થતા હતા અને ત્યારે લગ્ન કર્યા અને વિધિ પછી જ્યારે ચારેય ભાઈઓ અને ચારેય દીકરીઓ શ્રુતકીર્તિ, માંડવી અને ઉર્મિલા આ બધા લોકો જ્યારે જમવા બેઠા છે, ત્યારે જાનકીજીની બેનપણીઓ જરાક વિનોદ કર્યો છે. લક્ષ્મણજી બધા બેઠા છે અને ત્યારે વિનોદ કર્યો કે અયોધ્યામાં ક્યાં દીકરા થતા હતા મહારાજ દશરથ ત્યાં, આ તો ખીર ખાધી એટલે દીકરાઓ થયા. આવું જરાક જાનકીજીના એ બેનપણીઓ હસ્યા છે. અને લગ્નમાં તો આવો વિવેક હોય. આપણે ફટાણા તો એવા ગવાતા, ક્યારેક ક્યારેક તો ફટાણા ગાતા ગાતા બાધી પડતા, એવા ફટાણા હતા. ફટાણા સહન કરવાની ટેવ જોઈએ ને કોઈનામાં. અને અત્યારે તો આ સમય થયો, સહન શક્તિ વહી ગઈ. હાવ જરા કે કાંઈ કયો એટલે આમ આમ ધગતો જ હોય, બોલાવ્યો ન થાય. અમુક અમુક તો ગામના ચોરે બેઠા હોય ને આપણે એમ કહીને કેમ છો, મજામાં બેઠા છો ને, તું કહેતો હોય તો ઊભો થઈ જાવ. અરે દેતવા, તારે ઊભો નથી થવું, બેઠો રે, બોલાવ્યો ન થાય. ગમે ત્યાં જુઓ એ ચૂલાની આજુબાજુમાં જ હોય, ધગતો જ હોય. અહીંયા બરાબર જરાક આમ વિનોદ થયો કે અયોધ્યામાં ક્યાં દીકરા થતા હતા, આ તો ખીર ખાધી એટલે દીકરાઓ થયા. બધા જ સુખ શાંત રહ્યા, પણ શેષ અવતાર લક્ષ્મણજી શાંત ન રહી શક્યા. અને લક્ષ્મણ બોલ્યા છે, સાચી વાત છે સ્ત્રીઓ, તમારી વાત સાવ સાચી છે કે અયોધ્યામાં ક્યાં દીકરા થતા હતા, આ તો ખીર ખાધી એટલે દીકરાઓ થયા. પણ તમે એ તો ભૂલી જાઓ માં કે મિથિલામાં તો જમીનમાંથી દીકરીઓ નીકળી પડ્યું, પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલે. રામજીએ હાથ પકડ્યો છે. લક્ષ્મણ, આનંદનો પ્રસંગ છે, આનંદ કરે બધાય. અને ત્યારે બે હાથ જોડી ક્ષમા માંગતા મોટા ભાઈને એટલું કહે છે, મોટા ભાઈ મારે તમને ન કહેવાનું હોય, પણ મારે એટલું જ કહેવું છે કે ગમે તેટલો આનંદનો પ્રસંગ હોય પણ મર્યાદા અને વિવેક ભૂલી અને આનંદ ન કરવો જોઈએ માણસે. આ લક્ષ્મણનો વિવેક છે. માણસે મર્યાદા ન ભૂલવી જોઈએ. તમે મજાક મશ્કરી કરો, પણ સામેનો વ્યક્તિ તમારાથી ઉંમરમાં કેટલો મોટો છે, કેટલો નાનો, એની પણ ખાસ કાળજી રાખજો. તમારા મોઢામાંથી કમેન્ટ પાસ થાય ત્યારે વિચારજો કે તમારા મોઢાની કમેન્ટ કેટલા લોકોને ખુશ કરશે અને કેટલા લોકોને દુઃખી કરશે. આ વિચાર કરીને પછી કમેન્ટ કરજો. જેવી તેવી કમેન્ટો ન કરશો ક્યાંય. તમારું બોલેલું એક વાક્ય કેટલા લોકોને હાનિ કરે છે એ પણ જરા તપાસજો. પછી તો રામજીની એ જાન પરણીને અયોધ્યામાં ગઈ. અયોધ્યામાં જાનના સામિયા થયા. થોડો સમય પછી મહારાજ દશરથ રામને રાજગાદી સોંપવાની તૈયારી કરે, પણ એમાં કૈકેયીના બે વચનો બાધારૂપ બન્યા. કૈકેયીએ પેલું વચન માંગ્યું ભરતને ગાદી, બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. અને કથા બધા આપણે જાણીએ છીએ કે પછી રામ પિતાની વચનને ખાતર રામ, લક્ષ્મણ અને માં જાનકી આ ત્રણેય
જ્યારે જંગલમાં ગયા છે, કેટલો ત્યાગ છે. અને એમાં સૌથી વધારે ત્યાગનું મહત્વ તો રામચરિતમાનસમાં ઉર્મિલાનું બતાવ્યું છે જયરામભાઈ. જ્યારે દશરથ જ્યારે રામના પગની સેવા કરે છે અને લક્ષ્મણે નિયમ કર્યો છે કે હું જ્યાં સુધી 14 વર્ષ વનમાં રહીશ ત્યાં સુધી સૂઈશ નહીં, અને ત્યારે આ લક્ષ્મણની આ સેવાને જોઈ અને રામ અને સીતાને થયું કે ઉર્મિલા કેટલી બળભાગી છે, આવો પતિ મળ્યો, આપણે ઉર્મિલાને કંઈક આપવું જોઈએ. એણે એના પતિને આપણી સાથે આવવા દીધો. અને ત્યારે રામજી પાસે જ્યારે ઉર્મિલાને માગવાનો વારો આવ્યો અને ત્યારે એમ કહ્યું કે હે પ્રભુ, એટલું આપજો કે જ્યાં સુધી રામના ચરણની સેવા કરે ને લક્ષ્મણ, જ્યાં સુધી જંગલમાં રહેવાનો વારો છે ત્યાં સુધી લક્ષ્મણને એની ઉર્મિલાની કોઈ દી યાદ ના આવે સાહેબ, એની પત્નીની કોઈ દી ચિંતા ન થાય, યાદ ના આવે. જ્યારે સારી સ્ત્રી મળે ને ત્યારે પતિની કિંમત થાય આ દુનિયામાં. અને એક સફળ પુરુષની પાછળ જો કોઈનો હાથ હોય તો માત્ર ને માત્ર છે આ ધરતીની એક સ્ત્રી માત્ર એવી છે. ચાહે એ માં પણ હોઈ શકે, ચાહે એ બેન પણ હોઈ શકે, ચાહે એ પત્ની પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે. એક સફળ પુરુષની પાછળ, એક પુરુષના આનંદની પાછળ, એ પુરુષની ખુશીની પાછળ એની સ્ત્રીનો બહુ હાથ હોય છે મોટો. પછી તો રામજીએ જંગલમાં ગયા અને ત્યાં આગળ સીતાજીનું હરણ થયું, રાવણ લઈ જાય. પછી રાવણની પાસેથી મારીને એને લઈ આવવા માટે થઈ અને રામ લંકામાં સામે કિનારે ગયા, ત્યાંથી રાવણને મારી સીતાજીને પાછા લઈ આવ્યા. એ બધી કથા તમે જાણો છો, કારણ કે હું આમાં વિસ્તારમાં જાઉં તો સમયાંતરે તમને ત્યાં નહીં પહોંચાડી શકું. પણ આવો એ જ રામચરિતમાનસને અહીંયા વિશ્રામ આપી